કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ગુજસેટ વિશેનો અભ્યાસ કરીશું. એમાં ચેપ્ટર નંબર છે સંકલન. બરાબર, સંકલન જે છે એક સ્કોરિંગ ચેપ્ટર છે, કારણ કે એમાંથી ઘણા ખરા એમસીક્યુ જે છે બહુ ઇઝીલી ટ્રિકી એમસીક્યુ પૂછાય છે. ઓકે, અને એનો સ્કોરિંગ પણ વધારે હોય છે. એટલે આપણે પહેલાં સૌપ્રથમ ચેપ્ટર નંબર જે છે સંકલન એના ઉપર આપણે અભ્યાસ કરીશું. ચલો, સંકલન જે છે ચેપ્ટર સંકલન, તો સંકલન જે પ્રકરણ જે છે એમાં સંકલન એટલે શું, પહેલા એના વિશે આપણે અભ્યાસ કરીશું. સંકલન એટલે વિધેયનું પ્રતિવિકલિત, એને શોર્ટમાં તમે કહી શકો સંકલન. વિધેય જે છે એનું પ્રતિવિકલિત એટલે વિકલનના જે ફોર્મ્યુલા છે એ તમે ભણી ગયા છો, એનું તમે રિવર્સ પ્રોસેસ કરો એટલે તેમાંથી તમને સંકલન મળી જાય. એટલે સંકલન જે છે એ વિધેયનું પ્રતિવિકલિત છે. જેમ કે આપણને અહીંયા આપેલું છે d/dx ઓફ f of x. જો અહીંયા હું સંકલન લઈશ, બંને બાજુ સંકલન લઈશ, ઓકે, તો આ જે છે એનું વિકલન આપણને આ સાઈડ આપી દીધું છે કેપિટલ f of x. d/dx ઓફ સ્મોલ f of x જે છે એનું વિકલન કેપિટલ f of x છે, પણ હું બંને બાજુ સંકલન લઈશ તો શું થશે? અહીંયાથી સંકલન અને વિકલન દૂર થઈ જશે, કારણ કે આ dx કેન્સલ થઈ જશે. અહીંયા d અને સંકલન દૂર થઈ જશે એટલે આપણને મળી જશે f of x બરાબર સંકલનમાં કેપિટલ f of x dx. ઓકે, અને આ જે મળશે એ શું દર્શાવે છે? આ જે છે f of x એ શું છે? કેપિટલ f of x શું છે? સ્મોલ f of x નું વિકલન. એટલે અહીંયા સંકલન લીધું તો f of x નું પ્રતિવિકલિત શું છે? સ્મોલ f of x. પ્રતિવિકલિત એટલે સંકલન દર્શાવે. આ ખાસ કરીને યાદ રાખજો આ ટોપિક. ત્યારબાદ આના બેઝિક સૂત્ર જે છે એ આપણે જોઈ લઈએ. એમાં પહેલું સૂત્ર હતું સંકલન 1 dx, તે થઈ જશે x + c. ત્યારબાદ બીજું સૂત્ર છે સંકલન x⁴n dx. x⁴n તો વિધેયની એક ઘાત વધે, નવી ઘાત વડે ભાગતા +c એટલે x⁴n+1/n+1 + c. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે સંકલનમાં e⁻x dx. તો e⁻x નું સંકલન થઈ જશે e⁻x + c. e⁻x જે છે એનું સંકલન થઈ જશે e⁻x + c. ત્યારબાદ ચોથા નંબરની ફોર્મ્યુલા છે સંકલનમાં a⁻x dx. ઓકે, તો આનું સંકલન થશે a⁻x log a base e + c. ત્યારબાદ પાંચમા નંબરની ફોર્મ્યુલા છે સંકલનમાં sin x dx. તો sin નું સંકલન શું થઈ જશે? -cos + c. છઠ્ઠા નંબરની ફોર્મ્યુલા છે સંકલનમાં cos x dx. તો સંકલન શું થશે? cos નું sin. cos નું સંકલન થઈ જશે sin, પણ sin નું સંકલન શું થઈ જશે? -cos. આ વસ્તુ ધ્યાન આપજો. ત્યારબાદ સાતમા નંબરની ફોર્મ્યુલા છે સંકલનમાં sec² x dx. તો tan x + c. એટલે સંકલન જે છે એના બે પ્રકાર છે. સંકલનના બે પ્રકાર છે, એક છે નિયત સંકલન અને બીજું છે અનિયત સંકલન. એટલે આપણે અનિયત સંકલનમાં +c લખીએ છીએ. બરાબર, અનિયત સંકલન જે છે, એમાં આપણે +c લખીએ છીએ. આ ખાસ કરીને યાદ રાખજો. ઓકે, સાતમા નંબરની ફોર્મ્યુલા આપણે જોઈ, ઇન્ટિગ્રેશન sec² x dx બરાબર tan x + c.
એ જ રીતે 8મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન ઓફ cos² x dx બરાબર માઇનસ cot x પ્લસ c. ત્યારબાદ 9મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન sec x into tan x dx બરાબર sec x પ્લસ c. યાદ કરો તમે tan x નું વિકલન શું હતું? tan x નું વિકલન sec². એટલે tan x જે છે એ sec² નું પ્રતિવિકલિત છે. વિકલન આનું sec² થાય પણ sec² નું પ્રતિવિકલિત એટલે કે શું થશે? tan x. ઓકે, એટલે sec² નું પ્રતિવિકલિત એટલે કે સંકલન tan x થાય. એ જ રીતે cos x² નું માઇનસ cot x પ્લસ c ઇન્ટિગ્રેશન ઓફ sec x into tan x dx તો થઈ જશે sec x પ્લસ c. ત્યારબાદ 10મું છે ઇન્ટિગ્રેશન ઓફ cosec x into cot x dx cosec x into cot x dx બરાબર થઈ જશે માઇનસ cosec x પ્લસ c માઇનસ cosec x પ્લસ c. આ જે છે 10 મેં બેઝિક ફોર્મ્યુલા લખાયા. ત્યારબાદ આગળ આપણે જોઈએ. ત્યારબાદ આગળ બેઝિક ફોર્મ્યુલા આ 10 જે ફોર્મ્યુલા છે એના પછીની જે ફોર્મ્યુલાઓ છે એ આપણે જોઈએ. ચલો 11મા નંબરની જે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન ઓફ tan x dx તો tan x નું સંકલન log mod sec x પ્લસ c અથવા માઇનસ log mod cos x પ્લસ c log mod sec x પ્લસ c અથવા માઇનસ log mod cos x પ્લસ c. પછી ઇન્ટિગ્રેશનમાં cot x dx cot x નું સંકલન થઈ જશે log mod sin x પ્લસ c અથવા માઇનસ log mod cot x પ્લસ c cosec x પ્લસ c. ત્યારબાદ 13મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશનમાં cosec x dx ઇન્ટિગ્રેશનમાં cosec x dx તો અહીંયા થઈ જશે log mod cosec x minus cot x પ્લસ c log mod cosec x minus cot x પ્લસ c અને છે ઇન્ટિગ્રેશન સોરી log mod tan x/2 પ્લસ c log mod tan x/2 પ્લસ c. ત્યારબાદ 14મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન sec x dx ઇન્ટિગ્રેશન sec x dx તો આની ફોર્મ્યુલા થશે log mod sec x plus tan x log mod sec x plus tan x plus c અને બીજી ફોર્મ્યુલા છે log mod tan pi/4 plus x/2 pi/4 plus x/2 plus c. ઓકે, ત્યારબાદ 15મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 1/x dx ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx તો 1/x નું સંકલન થઈ જશે log mod x base e plus c log mod x base e plus c. જે 15 સુધી જે છે બેઝિક સાઇન કોસ બહુપદી ને બધી ફોર્મ્યુલા આવી ગઈ. હવે 16 થી લઈને 20 સુધીની જે ફોર્મ્યુલા છે એ યાદ રાખજો. મહત્વની ફોર્મ્યુલા છે 1/x² plus a² dx ઇન્ટિગ્રેશન 1/x² plus a² dx તો આની ફોર્મ્યુલા થઈ જશે 1/a tan inverse x/a plus c 1/a tan inverse x/a plus c અથવા -1/a cot inverse x/a plus c. બંનેમાંથી કોઈ એક ફોર્મ્યુલા તમે લખી શકો. બંને ફોર્મ્યુલા ચાલે. ત્યારબાદ 17મી ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 1/x² minus a² dx ઇન્ટિગ્રેશન 1/x² minus a² dx જો વચ્ચે પ્લસ તો tan ઇન્વર્સ જો વચ્ચે માઇનસ તો log ની ફોર્મ્યુલા આવશે 1/2a log mod x minus a upon x plus a plus c 1/2a log mod x minus a upon x plus a plus c. ત્યારબાદ 18મા નંબરની ફોર્મ્યુલા છે. હવે આમાં ધ્યાન આપજો, પહેલું ચલ પછી અચળ વચ્ચે માઇનસ. હવે આમાં થશે પહેલું અચળ પછી ચલ અને વચ્ચે માઇનસ.
ઇન્ટુ dx. તો આની ફોર્મ્યુલા પણ સેમ. જો વચ્ચે માઇનસ આવે છે તો log જ આવશે, પરંતુ આના બે અવયવ પાડો, a માઇનસ એક્સ, a પ્લસ એક્સ. તો log ની અંદર ઉપર સરવાળો એટલે a પ્લસ એક્સ, નીચે બાદ બાકી a માઇનસ એક્સ પ્લસ c. ઉપર સરવાળો થશે, નીચે બાદ બાકી. જ્યારે પહેલો ચલ હોય અને પછી અચળ આવે, વચ્ચે માઇનસ હોય, તો આના બે અવયવ થાય, x માઇનસ એ x પ્લસ એ. તો ઉપર બાદ બાકી, નીચે સરવાળો, આ થશે. ત્યારબાદ 19મા નંબરની ફોર્મ્યુલા છે 1 upon અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ a સ્ક્વેર dx. 1 upon અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ a સ્ક્વેર dx. તો અહીંયાથી જશે log મોડ x પ્લસ log મોડ x પ્લસ અંડર રૂટમાં જે હોય તે, અંડર રૂટમાં જે હોય તે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય અથવા x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય પ્લસ c. આ જે છે 19મા નંબરની ફોર્મ્યુલા છે. ત્યારબાદ જોઈએ 20મા નંબરની ફોર્મ્યુલા. 20મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. જો અંડર રૂટની અંદર પહેલો અચળ હંમેશા યાદ રાખજો, પહેલો અચળ ને પછી માઇનસ, તો સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c, સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c, અથવા માઇનસ કોસ ઇનવર્સ x બાય a પ્લસ c. બંનેમાંથી કોઈ એક ફોર્મ્યુલા તમે લખી શકો. ત્યારબાદ 21મા નંબરની ફોર્મ્યુલા છે 21મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન જો આ પદો જે છે છેદમાં છે, આ પદ ક્યાં છે? છેદમાં છે, રૂટવાળા. જો રૂટવાળા પદ અંશમાં આવે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx, સંકલનમાં અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. તો અહીંયાથી જશે x બાય 2, x બાય 2 અંડર રૂટમાં જે હોય તે, અંડર રૂટમાં જે હોય તે. અહીંયા જો a સ્ક્વેર ની આગળ શું છે? ધન છે, એટલે પ્લસ a સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર બાય 2 log મોડ. આ કોનું સૂત્ર હતું? log મોડ. જો છેદમાં log મોડ x પ્લસ અંડર રૂટમાં જે હોય તે પ્લસ c, log મોડ અંડર રૂટમાં જે હોય તે પ્લસ c. તે જ રીતે 22મા નંબરની ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. ઇન્ટિગ્રેશન અંડર રૂટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. તો અહીંયા થઈ જશે x બાય 2 અંડર રૂટમાં જે હોય તે, અંડર રૂટમાં જે હોય તે માઇનસ a સ્ક્વેર બાય 2. કેમ? કારણ કે a સ્ક્વેર ની આગળ જો ચિહ્ન શું છે? માઇનસ. તો માઇનસ a સ્ક્વેર બાય 2 log મોડ x પ્લસ અંડર રૂટમાં જે હોય તે પ્લસ c, log મોડ x પ્લસ અંડર રૂટમાં જે આપેલું હોય તે પ્લસ c. આ 22મા નંબરની ફોર્મ્યુલા છે. જોઈએ ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 23. ફોર્મ્યુલા નંબર 23 તો ફોર્મ્યુલા જે 23 છે, ફોર્મ્યુલા 23 એ છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. તો આમાં પણ એ જ રીતે x બાય 2 અંડર રૂટમાં જે હોય તે, પછી અહીંયા જો a સ્ક્વેર ની આગળ પ્લસ છે તો પ્લસ a સ્ક્વેર બાય 2. આ ફોર્મ્યુલા ક્યાં આવે છે? જો છેદમાં આવે છે, ક્યાં? સાઇન ઇનવર્સમાં. તો ઇન્ટુ સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c. ઓકે, સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c. ત્યારબાદ 24મા નંબરની ફોર્મ્યુલા છે. આ બહુ જ કામની ફોર્મ્યુલા છે ને, MCQ માંથી આમાં એકાદ MCQ હોય છે આ ફોર્મ્યુલામાંથી. e રેઝ ટુ ax ઇન્ટુ સાઇન bx dx. e રેઝ ટુ ax અપોન સાઇન bx dx બરાબર e રેઝ ટુ ax અપોન x ની આગળનો જે સહગુણક છે લેવાનો, એનો વર્ગ, એનો સરવાળો, એટલે e રેઝ ટુ ax ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ત્યારબાદ આવશે a સાઇન bx માઇનસ b કોસ bx
પ્લસ સી. હવે ત્યારબાદ એક આ ફોર્મ્યુલા છે. હવે ઘણીવાર આ ફોર્મ્યુલાની જગ્યાએ તમને બીજો એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય છે, પછી હું તમને સમ પણ આગળ કરાવું છું કેવી રીતના ક્વેશ્ચનો આવે છે. તો અહીંયા જે e⁻ax ના છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b² અને એક અંડરરૂટ છે ને આના છેદમાં આપી દઈએ a upon અંડરરૂટમાં a² પ્લસ b² ઇન્ટુ સાઇન bx માઇનસ b upon અંડરરૂટમાં a² પ્લસ b² cos bx પ્લસ c. આ જે છે a upon અંડરરૂટમાં a² પ્લસ b², આને હું cos આલ્ફા લઈ લઉં અને આને હું લઈ લઉં sin આલ્ફા. ઓકે, આને cos આલ્ફા લઈ લઉં, આને sin આલ્ફા લઈ લઉં, તો આવું થઈ જશે. તો અહીંયાથી આ રીતનું ટર્મ બનશે. જો અહીં cos આલ્ફા બરાબર લઈ લઈએ a upon અંડરરૂટમાં a² પ્લસ b² અને sin આલ્ફા થઈ જશે b upon અંડરરૂટમાં a² પ્લસ b². ચલો, તો tan આલ્ફા શું થઈ જશે? tan આલ્ફા બરાબર sin આલ્ફા upon cos આલ્ફા, એટલે અહીંયા થઈ જશે b upon અંડરરૂટમાં a² પ્લસ b² આખાના છેદમાં a upon અંડરરૂટમાં a² પ્લસ b², એટલે આ કેન્સલ થઈ જશે એટલે b બાય a રહેશે. તો આલ્ફા બરાબર શું લખી શકીએ આપણે? tan ઇનવર્સ b બાય a લખાય. આલ્ફા બરાબર tan ઇનવર્સ b બાય a. તો આ ફોર્મ્યુલા આવી રીતની થઈ જશે e⁻ax એના છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b² a upon અંડરરૂટમાં a² પ્લસ b² છે એના સામે શું લખીશું આપણે? cos આલ્ફા. ઓકે, એટલે હું અહીંયા sin bx ને પહેલા લખીશ sin bx ઇન્ટુ cos આલ્ફા માઇનસ cos bx ઇન્ટુ sin આલ્ફા પ્લસ c ઇન્ટુ sin આલ્ફા પ્લસ c. જો અહીંયા સૂત્ર થઈ ગયું sin આલ્ફા cos બીટા sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. ઓકે, sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા, એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ sin આલ્ફા માઇનસ બીટા પ્લસ c. sin આલ્ફા માઇનસ બીટા પ્લસ c અને અહીંયા આવશે e⁻x ના છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b². અને આલ્ફા શું દર્શાવે? આલ્ફાનું મૂલ્ય tan ઇનવર્સ b બાય a થાય. એટલે આ એક ફોર્મ્યુલા આપણને મળી જશે. 24 નંબરની જે ફોર્મ્યુલા છે એ આના રિલેટેડ છે. ચલો, ત્યારબાદ 25 નંબરની જે ફોર્મ્યુલા છે એ જોઈએ. 25 નંબર. ચલો, 25 માં શું છે? તો સેમ ફોર્મ્યુલા જે આપણે 24 નંબરની ફોર્મ્યુલા જોઈ એના જેવી જ ફોર્મ્યુલા છે e⁻ax ઇન્ટુ cos bx dx. e⁻ax ઇન્ટુ cos bx dx. તો અહીંયા સેમ ફોર્મ્યુલા થશે e⁻ax upon a² પ્લસ b², ત્યારબાદ a ઇન્ટુ cos bx પ્લસ b ઇન્ટુ sin bx પ્લસ c, a ઇન્ટુ cos bx પ્લસ b ઇન્ટુ sin bx પ્લસ c. ચલો, એક આ ફોર્મ્યુલા થઈ જશે. હવે e⁻ax અહીંયા અંડરરૂટમાં a² પ્લસ b² લઈએ એટલે આનો હોલ સ્ક્વેર લખાય. અંડરરૂટમાં a² પ્લસ b² નો હોલ સ્ક્વેર, પછી એમાંથી એક કૌંસને આપણે આના છેદમાં રાખીએ, બીજો કૌંસ છે એને હું અંદર બ્રેકેટની અંદર ગુણી દઈશ. એટલે આ રીતે a ના છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b² cos bx અને b ના છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b² ઇન્ટુ sin bx પ્લસ c. તો આપણે હમણાં જેમ ધાર્યું હતું એ જો a upon અંડરરૂટમાં a² પ્લસ b² શું લખી શકીએ? sin આલ્ફા. b upon અંડરરૂટમાં a² પ્લસ b² એટલે શું લખી શકીએ? sin આલ્ફા. આની જગ્યાએ cos આલ્ફા લખીશું, આની જગ્યાએ sin આલ્ફા લખીશું. એટલે આના સ્થાને cos આલ્ફા લખીશું, આના સ્થાને sin આલ્ફા લખીશું. એટલે e⁻ax upon અંડરરૂટમાં a² પ્લસ b²
cos bx into cos alpha plus sin bx into sin alpha plus c એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ cos alpha cos beta plus sin alpha sin beta એટલે e raised to ax upon under root માં a square plus b square cos alpha minus beta plus c cos alpha minus beta plus c જ્યાં alpha બરાબર tan inverse b by a જ્યાં alpha બરાબર tan inverse b by a થશે ઓકે એટલે આ જે છે ફોર્મ્યુલા છે ત્યારબાદ બીજી એક આપણે થોડા બેઝિક સમ જોઈએ બેઝિક સમમાં આ રીતનું છે મેં અત્યાર સુધી બધી ફોર્મ્યુલા મેં લખાઈ છે હવે એના રિલેટેડ આપણે થોડા દાખલાઓ જોઈશું દાખલાઓ કેવા પૂછાય છે તો જોઈએ પહેલો જે ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન 3 raised to log x base 3 અને અહીંયા છે 2 dx 3 raised to 2 log x base 3 તો સૌપ્રથમ તમારે શું કરવાનું ચલો જોઈએ આગળ તો અહીંયા જે સંકલનમાં 3 ની ઘાતમાં 2 log x base 3 એટલે સૌપ્રથમ આપણે આ જે 2 છે એને લઈ જઈશું ઘાતમાં ઓકે તો અહીંયા થઈ જશે સંકલનમાં 3 raised to log x square base 3 dx હવે log નો નિયમ છે જો log નો આ રીતનો નિયમ છે log x base a ઓકે અને આખું જે પદ છે એ કોઈ ચલની ઘાતમાં છે એટલે અહીંયા જે ચલ છે અને એ આધાર છે સરખો હોય તો આ નીકળી જશે એટલે આન્સર આવશે x આન્સર શું આવશે x એટલે અહીંયા જો ચલ અને આધાર સમાન છે તો આ નીકળી જશે એટલે આન્સર શું આવી જશે x સ્ક્વેર નું સંકલન એક ઘાત વધે નવી ઘાત વડે ભાગતા પ્લસ c એક ઘાત વધશે નવી ઘાત વડે ભાગતા પ્લસ c ત્યારબાદ સંકલનમાં a raised to minus log x base a raised to minus log x base a into dx તો શું કરીશું આપણે અહીંયા જે માઇનસ છે આગળ 1 એ ક્યાં જશે ઘાતમાં જશે એટલે સંકલનમાં a ની ઘાતમાં log x raised to minus 1 base a into dx હવે અહીંયા જો ચલ અને આધાર કેવા છે સરખા છે તો આ જે છે આખું પદ નીકળી જશે નિગ્લેક્ટ થઈ જશે નીકળી જશે તો શું રહેશે સંકલનની અંદર x raised to minus 1 dx સંકલનમાં x raised to minus 1 એને લખી શકીએ આપણે ઇન્ટિગ્રેશન ઓફ 1 by x dx 1 upon x નું સંકલન શું થઈ જાય log mod x plus c આપણો આન્સર થઈ જશે log mod x plus c આમાં પણ મેં આ જ ગુણધર્મનો ઉપયોગ કર્યો છે ઓકે સેમ ટુ સેમ ચલો ત્યારબાદ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રીજો સંકલનમાં sec square x upon cos x square x dx સંકલનની અંદર sec square x છેદમાં cos x square x dx તો સૌપ્રથમ તમને જ્યારે ત્રિકોણમિતિ આપેલું હોય કઈ આઈડિયા ના આવતો હોય તે સમમાં તમારે શું કરવાનું જે પણ હોય ત્રિકોણમિતિય વિધેય છે એને sin cos માં ફેરવી દેવાનું તો cos અહીંયા sec square x છે એટલે લખાય 1 upon cos square x છેદમાં છે cos x square x એટલે લખાય 1 upon sin square x dx એટલે છેદનો છેદ અહીંયા જશે ઉપર ગુણાકારમાં એટલે sin square એકા sin square અને છેદમાં થઈ જશે 1 into cos square એટલે cos square x dx એટલે sin ભાગ્યા cos એટલે થઈ જશે tan એટલે tan square x dx ચલો tan square જે છે યાદ રાખજો જ્યારે tan square અથવા cot square આવે ત્યારે નિત્ય સમનો ઉપયોગ કરવો
નિત્યસમનો ઉપયોગ કરવો. જ્યારે પણ સંકલનની અંદર tan સ્ક્વેર અથવા cot સ્ક્વેર આવે, આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ દેખાય ત્યારે તમારે નિત્યસમનો ઉપયોગ કરી લેવો. એટલે અહીંયા tan સ્ક્વેર x છે એની જગ્યાએ લખી શકીએ આપણે sec સ્ક્વેર x - 1 * dx. ત્યારબાદ sec સ્ક્વેર જે છે, sec સ્ક્વેર નું સંકલન થઈ જશે tan x અને 1 dx છે એનું થઈ જશે x + c. એટલે tan x - x + c આપણો આન્સર થઈ જશે. ઓકે, તે જ રીતે દાખલા નંબર 4 છે 2 sin x + 3 / cos સ્ક્વેર x * dx સંકલનની અંદર. ઓકે, 2 sin x + 3 cos +3 આખાના છેદમાં cos સ્ક્વેર x dx. તો જુઓ અહીંયા અંશમાં કેટલા પદ છે? 2 પદ છે. છેદમાં જુઓ ખાલી એક જ પદ છે. તો જો અંશમાં છેદ કરતા પદ વધુ હોય, ઓકે, અને છેદમાં એક જ પદ હોય તો છેદ અલગ અલગ આપી દેવાનો. છેદ અલગ અલગ આપી એટલે 2 sin x એના છેદમાં થઈ જશે cos સ્ક્વેર x + 3 / cos સ્ક્વેર x dx. 3 / cos સ્ક્વેર x dx. અહીંયા 2 sin x ના છેદમાં cos સ્ક્વેર. ચલો ત્યારબાદ અહીંયા જે 2 તો અચળ છે એને મેં બહાર લઈ લીધો. sin x છે, નીચે cos સ્ક્વેર છે, તો હું cos સ્ક્વેર આ રીતે લખીશ 1 / cos sin x / cos 1 / cos * sin x / cos + 3 / cos સ્ક્વેર જે છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે * dx. ચલો અહીંયા 1 / cos થઈ જશે sec, સોરી એ 2 ને અંદર જ રાખો, આપણે 2 ને અંદર જ રાખો. ચલો અહીંયા 1 / cos થઈ જશે sec, અને આ 2 જે અચળ હતા એને મેં બહાર લઈ લીધા. sin / cos એટલે થઈ જશે tan * dx. સંકલન બંનેને અલગ અલગ આપું છું. ત્યારબાદ 3 જે અચળ છે એને બહાર લઈ લઈશું. એટલે 1 / cos એટલે થઈ જશે sec, એટલે sec સ્ક્વેર x dx. sec સ્ક્વેર x dx. જો sec x * tan x એ કોનું સંકલન હતું? યાદ કરો, sec x નું. sec x * tan x કોનું સંકલન હતું? sec x નું. અને +3 sec સ્ક્વેર x કોનું સંકલન હતું? sec સ્ક્વેર x, તો એ tan x નું + c. આ આપણો આન્સર થઈ જશે. એટલે જ્યારે પણ સંકલનમાં ઉપર 2 અથવા 2 થી વધુ પદ હોય, છેદમાં એક જ પદ આપેલું, તો છેદ અલગ અલગ આપી દેવાનો રહેશે. ઓકે, છેદ અલગ અલગ આપવાનો રહેશે. એટલે તમને અહીંયાથી આન્સર મળી જશે. ત્યારબાદ બહુ જૂનો MCQ છે અને ગુજસેટમાં આવી ગયેલો છે. બહુ જૂનો MCQ અને ગુજકેટમાં પૂછાયેલો છે. તે MCQ આપણે જોઈએ. સંકલનમાં x - a x - b એ રીતે x - z dx. તો આનો આન્સર શું થાય? આનો આન્સર શું આવે? તો આનો આન્સર થાય અચળ. આન્સર શું આવે? અચળ. કેવી રીતે આવે છે હું સમજાવું છું. સંકલનમાં x - a x - b x - c એ રીતે x - z dx છે. ઓકે, હવે જુઓ આ રીતે હું કરતો જાઉં છું. x - a આપણને આ રકમમાં આપેલું છે, x - b x - c એ રીતે હું લખતો જઈશ. એ રીતે x - x સુધી પહોંચી જઈશ, પછી x - y અને x - z dx. હવે x - x તો આપણે જાણીએ છીએ શું થાય? x માંથી x જશે એટલે 0 થઈ જશે. એટલે સંકલનમાં x - a x - b x - c ડેશ 0 x - y અને x - z dx. 0 આખું પદ શું થઈ જશે? 0. એટલે સંકલન 0 dx. તો 0 નું સંકલન શું થઈ જાય? 0 થાય. અને પ્લસ શું આવે? c. પ્લસ c તો આપણે લખીએ જ છે દરેકમાં. એટલે 0 + c એટલે શું થઈ જશે? c. c શું છે? અચળ. એટલે આન્સર શું આવશે? અચળ આવશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, MCQ આપણને છેતરી ના જાય.
આનો આન્સર શું આવશે? અચળ. ઓકે, જોઈએ મિત્રો આગળ. દાખલા નંબર છે 6. ઇન્ટિગ્રેશનમાં x⁴ પ્લસ x² પ્લસ 1 એના છેદમાં છે x² માઇનસ x પ્લસ 1 dx. હંમેશા યાદ રાખજો કે જો અંશ અને છેદ, જો આ રીતનું ફોર્મેટ હશે, p ઓફ x છેદમાં q ઓફ x d ઓફ x, જ્યાં p ઓફ x જે છે એની ઘાત p છે, મહત્તમ ઘાત p ઓફ x ની મહત્તમ ઘાત p છે, અને q ઓફ x જે છે એની મહત્તમ ઘાત q છે. બરાબર, p ઓફ x છે એની મહત્તમ ઘાત p છે, q ઓફ x ની મહત્તમ ઘાત q છે. તો p ગ્રેટર ધેન q હોય, p ગ્રેટર ધેન q અથવા ઇક્વલ ટુ q હોય. યાદ રાખજો, p ગ્રેટર ઓર ઇક્વલ q હોય તો તમારે બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરવાનો. બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરવો. બહુપદીના ભાગાકારનો આપણે ઉપયોગ કરીશું જ્યારે p ઓફ x એટલે એ બહુપદી છે, q ઓફ x પણ બહુપદી છે, એટલે p ઓફ x એટલે એમાં જે પણ બહુપદી હોય એની મહત્તમ ઘાત p છે, અને q ઓફ x છે એની મહત્તમ ઘાત q છે, સ્મોલ q. તો p નું જે છે, p નું મૂલ્ય એટલે કે જે ઘાત છે p એ q ઓફ x ની જે ઘાત છે q એના સમાન થાય અથવા એના કરતાં p મોટી ઘાત હોય તો તમારે બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરવો. બહુપદીના ભાગાકાર જે છે તમે ધોરણ 10 માં ભણી ગયા છો. ઓકે, એટલે અહીંયા હું તમને કરાવીશ બહુપદીના ભાગાકારની રીતનો ઉપયોગ. તો જો અહીંયા બહુપદીનો ભાગાકાર કરીએ, મહત્તમ ઘાત છે 4, તો જે અહીંયા 4 ઘાત છે એ 2 કરતાં કેવી છે? મોટી છે. મોટી છે ને, એટલે અહીંયા આપણે બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરીશું. એટલે x ની 4 ઘાત પછી x ઘન વાળું પદ નથી તો અહીંયા લખીશું 0x³ પ્લસ x² x વાળું પદ નથી એટલે 0x પ્લસ 1 અને અહીંયા આવશે x² પ્લસ x પ્લસ 1. ચલો, અહીંયા x² છે, x² છે ને અહીંયા મારે x ની 4 ઘાત લાવી છે તો શું કરીશ? અહીંયા x² ને હું x² સાથે ગુણીશ, x² ઇન્ટુ x² એટલે x ની 4 ઘાત પ્લસ 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 x ઇન્ટુ x² એટલે x³ થઈ જશે. ત્યારબાદ 1 ઇન્ટુ x² એટલે x² થઈ જશે. હવે ત્યારબાદ ચિહ્ન બદલી નાખો એટલે આ કેન્સલ થઈ ગયા. એટલે અહીંયા આવશે 0x³ માંથી 1x³ જાય, અહીંયા કંઈ નથી તો 1 છે. બરાબર, સહગુણક 1 લેવાનો, તો 0x³ માંથી 1x³ જાય એટલે 1x³ રહે, મોટા અંકની નિશાની. પછી અહીંયાથી આ કેન્સલ થઈ જશે એટલે પ્લસ 0x² રહેશે, પ્લસ 0x. ઓકે, પ્લસ 0x² પ્લસ 0x. ચલો, હવે અહીંયા આપણે x³ લાવો છે અને માઇનસ x³, તો અહીંયા માઇનસ x વડે ગુણવા પડશે એટલે માઇનસ x ઇન્ટુ x² એટલે માઇનસ x³ માઇનસ પ્લસ માઇનસ x ઇન્ટુ x² માઇનસ પ્લસ માઇનસ. ઓકે, x થઈ જશે. ત્યારબાદ દરેકના ચિહ્ન બદલી નાખો, દરેકના ચિહ્ન બદલાઈ જાય પછી જે કેન્સલ થતું એ કેન્સલ કરો એટલે 1, અહીંયા કંઈ નથી તો 1 એટલે પ્લસ 1 પ્લસ 0 એટલે સરવાળો થઈ જશે, 1x² પ્લસ 0x² એટલે 1x². અહીંયા પ્લસ 1x પ્લસ 0 એટલે અહીંયા પ્લસ x થઈ જશે અને ઉપરથી 1 નીચે આવશે. ત્યારબાદ અહીંયા 1 વડે ગુણીશું એટલે x² પ્લસ x પ્લસ 1, બાદબાકી કરીશું એટલે બધું કેન્સલ થઈ જશે એટલે શેષ રહેશે 0. એટલે આ જે પદ છે એના સ્થાને લખી શકીએ, આ પદના સ્થાને આ બંનેનો ગુણાકાર પ્લસ શેષ તો 0 છે એટલે લખવાની કોઈ જરૂર નથી. આ બંનેનો ગુણાકાર લખીશું એટલે જોજો અહીંયા x ની 4 પ્લસ x² પ્લસ x એના સ્થાને લખીશું x² પ્લસ x પ્લસ 1 ઇન્ટુ x² માઇનસ x પ્લસ 1 છેદમાં x² માઇનસ x પ્લસ 1 ઇન્ટુ dx. આ કેન્સલ થઈ જશે. ત્યારબાદ સંકલન દરેકને અલગ અલગ આપી દઈશું. સંકલનમાં x² dx પ્લસ સંકલનમાં x dx પ્લસ સંકલનમાં 1 dx. x² નું સંકલન થઈ જશે x³/3, x ની 1 ઘાત છે તો આનું 1 ઘાત વધશે, x²/2 1 dx નું થઈ જશે x પ્લસ c. આ આપણો આન્સર થઈ જશે. એટલે આ ફોર્મેટ એક યાદ રાખજો, જો p ઓફ x જે છે એની ઘાત
એ q ઓફ x ની ઘાત કરતા મોટી હોય અથવા સમાન હોય તો તમારે બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, બહુપદીના ભાગાકારની રીતે આપણે સોલ્વ કરીશું. ત્યારબાદ જોઈએ આગળ દાખલા નંબર 7મો સંકલનમાં 1/f of x into dx બરાબર log f of x એની n plus c હોય તો f of x બરાબર ખાલી જગ્યા હોય તો f of x બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ છે x plus c, ઓપ્શન બી છે nx plus c, ઓપ્શન સી છે 1/n into x plus c, ઓપ્શન ડી છે આમાંથી એક પણ નહીં. આમાંથી એક પણ નહીં. ચલો અહીંયા આપણે f of x શોધવાનો છે. તો સૌપ્રથમ જે આપણને રકમ આપેલી છે એ લઈ લઈએ. 1/, ઇન્ટિગ્રેશનમાં 1/f of x dx બરાબર log f of x એની n ઘાત પ્લસ c બરાબર. તો આપણે f of x શોધવાનો છે. ચલો તો અહીંયા આપણે બંને બાજુ બંબા વિકલન કરીશું. બંને બાજુ આપણે વિકલન લઈશું. ચલો તો d/dx ઓફ સંકલનમાં 1/f of x dx બરાબર. ઓકે, અહીંયા d/dx અહીંયા જો આ ઘાત તો આગળ જશે એટલે n log f of x plus c, f of x plus c. ચલો અહીંયાથી સંકલન વિકલન દૂર થઈ જશે એટલે રહેશે 1/f of x. અહીંયા n અચળ બહાર આવશે. અહીંયા વિકલન થશે કોનું? log f of x નું. તો log of something તેનું વિકલન 1/something એટલે 1/f of x. ચલો log નું થઈ ગયું તો નીકળી જશે એટલે d/dx કોને મળશે? f of x ને. f of x ને મળશે એટલે અહીંયા સાંકળના નિયમનો આપણે ઉપયોગ કરીશું એટલે ઇન્ટુ f dash of x, f of x નું વિકલન થઈ જશે f dash of x અને c અચળ છે એનું 0, c અચળ છે એનું 0 થઈ જશે એટલે 1/f of x બરાબર n/f of x ઇન્ટુ f dash of x વત્તા 0 એટલે f dash of x જ રહેશે. ત્યારબાદ આ કેન્સલ થઈ જશે એટલે f dash of x બરાબર શું આવશે? જો અહીંયા n ઉપર ગુણાકારમાં જશે છેદમાં જશે એટલે 1/n. ત્યારબાદ બંને બાજુ સંકલન લઈશું. બંને બાજુ સંકલન લઈશું એટલે સંકલનમાં f dash of x બરાબર અહીંયા 1/n બહાર નીકળી જશે એટલે સંકલનમાં 1dx રહેશે. અહીંયાથી વિકલન સંકલન દૂર થઈ જશે એટલે f of x અહીંયા 1/n into x plus c, 1/n into x plus c અથવા x x ના છેદમાં n plus c એટલે ઓપ્શન આપણો આવશે c. એ આપણો આન્સર થઈ જશે. ઓપ્શન સી આપણો આન્સર થઈ જશે. તે જ રીતે MCQ 8 જોઈએ. MCQ 8 જે છે એ આ રીતે જ છે. આના જેવો જ MCQ છે. સંકલનમાં f of x dx બરાબર f of x plus c હોય તો f of x બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ અચળ,
ઓપ્શન બી છે 0, ઓપ્શન સી છે log x, ઓપ્શન ડી છે e રેઝ ટુ x, ઓપ્શન ડી છે e રેઝ ટુ x. એટલે અહીંયા એવું કે છે f ઓફ x વિધેય એવું લો કે જેનું સંકલન એનો એ જ આન્સર આવે, એ વિધેય પોતે જ આવે, તો f ઓફ x શું થાય? તો તમે અચળ જે છે એનું સંકલન કરશો તો એ અચળ બહાર નીકળી જશે, એટલે 1 dx નું x થઈ જાય, એટલે વિધેય પોતે નહીં આવે, અચળ નહીં આવે, એ તો ચલ આવી ગયો, એટલે આ ઓપ્શનમાં નહીં આવે. 0 કરીએ આપણે, 0 બરાબર, અહીંયા 0 મૂકીશું તો 0 dx નું 0 પ્લસ c થાય. ઓકે, પરંતુ આપણને અહીંયા f ઓફ x પૂછ્યો છે. f ઓફ x એટલે વિધેય f x ચલ વાળું હોય, એટલે આ ઓપ્શનમાં પણ નહીં આવે. log x લઈએ તો log x નું સંકલન જે છે એ વિધેય પોતે નહીં આવે, એટલે આ પણ નહીં આવે. e રેઝ ટુ x, યાદ કરો સૂત્ર, e રેઝ ટુ x નું સંકલન શું થઈ જશે? e રેઝ ટુ x પ્લસ c. એટલે જો આપણો f ઓફ x હોય તો આપણો f ઓફ x થઈ જશે. ઓકે, એટલે f ઓફ x બરાબર શું આવશે? e રેઝ ટુ x. આ આપણો આન્સર થઈ જશે. f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ x પ્લસ